અમારું કામ અત્યારે 2 મહિનાથી ચાલુ હતું। તેમાં આજે સવારે વરસાદ પડવાના કારણે બધી મૂર્તિઓ ડૂબી ગઈ છે। પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી પણ સર્જાઈ હતી। 35 જેટલા ગણેશ પ્રતિમાઓએ વરસાદના પાણીમાં ગરકાવ પણ થઈ ચૂક્યા છે। એક જ વરસાદમાં વિકાસ કાર્યોની ગુણવત્તા સામે અત્યારે સવાલો પણ ઉઠી રહ્યા છે। સમાચારે નવસારીથી સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીમાં વરસાદ પડ્યો છે અને પ્રથમ વરસાદમાં જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ હવે ખુલી ગઈ છે। નાગતલાવડીમાં 20થી વધુ ઘરોમાં વરસાદી પાણીએ ઘૂસી આવ્યા હતા। ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ અને સ્થાનિકોને ભારે હાલાકી પણ ભોગવવી પડી હતી। ત્યારે વિજલપોર ઉદ્યોગનગરનો મુખ્ય માર્ગ પણ જળબંબાકારે બની ચૂક્યો હતો। પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી પણ સર્જાઈ હતી। ત્યારે 35 જેટલા ગણેશ પ્રતિમાઓએ વરસાદના પાણીમાં ગરકાવ પણ થઈ ચૂક્યા છે। મૂર્તિકારને અંદાજે રૂપિયા 6 થી 7 લાખનું નુકસાન પણ થયું છે। ત્યારે એક જ વરસાદમાં તંત્રના દાવાઓની હકીકતે સામે આવી ગઈ છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે હવે સવાલો પણ ઉઠી રહ્યા છે। ત્યારે નવસારીમાં વરસાદે મનપાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। પરિસ્થિતિ એવું છે, વિજલપુર રોડ નવસારી અમારું કામ અત્યારે 2 મહિનાથી ચાલુ હતું। તેમાં આજે સવારે વરસાદ પડવાના કારણે બધી મૂર્તિઓ ડૂબી ગઈ છે। તે કારણથી અમે મૂર્તિ ખસાવવાનું કામ ચાલુ છે અને છે તે 30 થી 35 મૂર્તિ બની છે ને બધી ડૂબી ગઈ છે। મારે 6 થી 7 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। અત્યારે પરિસ્થિતિ એવું છે, વિજલપુર રોડ નવસારી અમારું કામ અત્યારે 2 મહિનાથી ચાલુ હતું। તેમાં આજે સવારે વરસાદ પડવાના કારણે બધી મૂર્તિઓ ડૂબી ગઈ છે। તે કારણથી અમે મૂર્તિ ખસાવવાનું કામ ચાલુ છે અને છે તે 30 થી 35 મૂર્તિ બની છે ને બધી ડૂબી ગઈ છે। મારે 6 થી 7 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। અત્યારે નવસારીમાં પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની મનપાની પોલ ખુલી છે। નવસારીમાં પ્રથમ વરસાદે જ મનપાની પ્રી મોન્સૂન કામગીરી બાબતે પોલ ખુલી ગઈ છે। સાઈ ગ્રાઉન્ડ વિસ્તારમાં રસ્તો ધોવાતા ગટર લાઇન ખુલ્લી પડી ગઈ ઘટના સામે આવી છે। રસ્તા પર અચાનક ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ભૂવામાં પિકઅપ વાહન ફસાતા સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। એક જ વરસાદમાં વિકાસ કાર્યોની ગુણવત્તા સામે અત્યારે સવાલો પણ ઉઠી રહ્યા છે। ત્યારે પ્રી મોન્સૂન કામગીરી પાછળ થયેલા ખર્ચ પર પણ સવાલો ઉઠી રહ્યા છે। જવાબદાર તંત્ર સામે સ્થાનિકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। રસ્તાની હાલત બિસ્માર થતા લોકોએ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। વરસાદે નવસારી મનપાના દાવાઓની હકીકત ઉજાગર કરી છે। ત્યારે પ્રથમ વરસાદમાં જ નવસારીના રસ્તાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।